જામનગરમાં રંગમતી નદીની કાયાકલ્પ પ્રોજેક્ટનું કાર્ય શરૂ કરાયું છે। કાયાકલ્પ પ્રોજેક્ટનું માળખાગત કાર્ય શરૂ કરાયું છે। આ પ્રોજેક્ટને આડે આવતા ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં 250થી વધુ બાંધકામો હટાવાયા। જામનગર મહાનગરપાલિકાના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા રંગમતી જે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે તેનું કામ હાલ ચાલુ થઈ ગયું છે। માળખાગત જે કાર્ય છે તેની શરૂઆત થઈ ગઈ છે। આ નદીની વચ્ચે આવતા બંને વહેણની વચ્ચે આવતા જે બાંધકામો છે તે હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 10થી વધુ જેસીબીને સાથે રાખી અને સવારથી જ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। લાલપુર બાયપાસથી માંડીને છે ઓરાના હજીરા સુધીના બાંધકામો છે, જે 250 ઉપરાંત બાંધકામો છે તે હટાવવાની બીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે મહાનગરપાલિકાના અધિકારી છે, તેની સાથે વાત કરશું। સર, આજે કાર્યવાહી શું કાર્યવાહી? આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ, ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ, ફાયર શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાની ટીમ તેમજ ટીમને ભેગા રાખી અને પોલીસ બંદોબસ્ત લઈને આપણે નદીના પટમાં પટણીવાળા વિસ્તારમાં જેના એરિયા 62,200 ચોરસ ફૂટ જેવી જગ્યા છે, એ જગ્યા ઉપર અત્યારે જે એન્ક્રોચમેન્ટ થયેલો છે એ એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। લાલપુર બાયપાસથી માંડીને વોરાના હજીરા સુધીના કુલ કેટલા બાંધકામો છે જેને નોટિસ અપાઈ છે અને તોડવાની કામગીરી શરૂ કરાશે? અત્યારે હું આપને જે માહિતી આપી શકું, નદીના પટણીવાળની માહિતી આપી શકું, જે વિસ્તારમાં આપણે ઊભા છે એમાં અલગ અલગ એના 9 ભાગ પાડેલા છે અને 9 ભાગ મારા પાસે અત્યારે જે માહિતી છે ભાગ નંબર 9ની છે, એમાં 62,200 ચોરસ ફૂટ જેવી જગ્યા આવે છે અને જેમાં ટોટલ એની જે કિંમત આપણે ગણવા જઈએ તો 6 કરોડ 20 લાખ રૂપિયા થાય। કરોડો રૂપિયાની જે છે સંપત્તિ છે તે હાલ હટાવવામાં આવી રહી છે। વધુ એક વખત આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જેસીબી છે, મોટા મોટા હિટાચી જેસીબી દ્વારા કાર્યવાહીનો ધમધમાટ છે તે હાલ શરૂ કરી દેવાયો છે। લગભગ 9 તબક્કામાં આ કાર્યવાહી હાથ ધરાશે, એમાંથી આજે એક તબક્કો જે છે તે હાલ કાર્યવાહીનો ધમધમાટ જે છે તે હાલ ચાલુ છે। જોઈ શકાય છે આ પટણીવાડ વિસ્તાર છે કે જ્યાં રંગમતી નદીને આડે બંને વહેણને આડે જે બાંધકામો છે, ગેરકાયદેસર બાંધકામો ખડકાયેલા છે, તે હાલ દૂર કરવાની કાર્યવાહી તે હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો, પોલીસ, ફાયર સહિતની વિવિધ ટીમો તેમજ વહીવટી શાખાની ટીમો દ્વારા હાલ જે છે તે આ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરાયો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।